વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો વચ્ચે ફાયર સર્વિસ પ્રત્યે ભારે બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડના કુલ 16 ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હાલમાં 7 જ ફાયર સ્ટેશન કાર્યરત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો વચ્ચે ફાયર સર્વિસ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વડોદરાની વસ્તી અને વિસ્તારના વિકાસની સાથે ફાયર બ્રિગેડની સર્વિસનો તાલમેલ જામતો નથી. પરિણામે શહેરમાં નવા ફાયર સ્ટેશનોની પૂરતી સવલત ઉપલબ્ધ નથી. વડોદરા ફાયર બ્રિગેડના કુલ 16 ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હાલમાં 7 જ ફાયર સ્ટેશન કાર્યરત છે, જેમાં વડીવાડી, ગાજરાવાડી, જીઆઈડીસી, પાણીગેટ, છાણી ટીપી 13 અને વાસણાનો સમાવેશ થાય છે. જ્યારે દરજીપુરાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની દેખરેખની જવાબદારી ફાયર બ્રિગેડને સોંપવામાં આવી છે, પણ તે ફાયર બ્રિગેડનું ફાયર સ્ટેશન નથી, જેથી 16 માંથી બાકીના 9 ફાયર સ્ટેશન ક્યારે કાર્યરત થશે તે હજી નક્કી નથી. ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું છે કે સાયજીપુરા, હરણી અને મકરપુરામાં 3 ફાયર સ્ટેશનને મંજૂરી મળી ગઈ છે અને તેના પ્લોટ, નકશા વગેરેના કાગળ કામ બાદ કન્સ્ટ્રક્શનનું કામ હાથ ધરાશે.